જો કે મારું મેન કામ છે એક્ટિંગ નું YouTube ની દુનિયામાં સારું એવું નામ છે અને આ સંતવાણીનો આપણને બહુ ઓછો અનુભવ છે અને એમાંય અમારા ગઢવી અને બારોટ સાહેબ બેઠા હોય તો એમના સામે તો ભાઈ આપણું શું આવે પણ મારી વાઈફ નિધિ સોલંકી મને કે બાપાને યાદ કરીને તમારે બે ચાર ગીત તો ગાવા જ પડશે અને ભાઈ સૌથી પહેલા અમારા રેવા બાપા એમને હું દિલથી થેન્ક યુ કહું છું કે એમને આ ધરતી ઉપર જન્મ લીધો આજે મારું જે કંઈ પણ નામ છે એ ભાઈ સૌથી પહેલા જશ બાપાને જાય છે કેમ કે જો એમને જન્મ ના લીધો હોત તો મારા સસરા એટલે કે મહેન્દ્રભાઈ નો જન્મ ના થયો હોત અને જો મહેન્દ્રભાઈ નો જન્મ ના થયો હોત તો મારી વાઈફ નિધિ નો જન્મ ના થયો હોત અને ભાઈ ખરેખર મારી વાઈફ નિધિ જ્યારથી મારી લાઈફમાં આવી ત્યારથી મારો સિતારો આવી ગયો એને મને ખૂબ સપોર્ટ કર્યો અને આજે મારું જે કંઈ પણ નામ છે એ મારી વાઈફ એનો બહુ મોટો હાથ છે અને ભાઈ એનો બધો જશ અમારા બાપાને જાય છે તો બાપા તમે જ્યાં પણ હો તમને દિલથી થેન્ક યુ આઈ મિસ યુ અને બાપા સાથે અમારી ઘણી બધી યાદો એવી જોડેલી છે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ એ જતા રહ્યા તો ભૂલી જાઓ પણ ભાઈ એમને તો ભૂલી જઈએ પણ એમની યાદોને કઈ રીતે ભૂલાય અને ત્યારે ગાવાનું મન થાય પણ કેવું હો ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે ઈશ્વર તે અમને અણઘા કર્યા છે આ જન્મારે અમને જુદાને કર્યા છે હો ઈશ્વર તે અમને અણઘા કર્યા છે આ જન્મારે અમને જુદાને કર્યા છે હો જૂની યાદો ઘણી બધી યાદ એવી હોય છે જે યાદ કરીને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હો ક્યારે મળીશું હવે ક્યારે મળીશું ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન્મારે Thank you.
જે મારું ખુદનું છે, મા બાપ ઉપર મેં એ સોંગ લખ્યું હતું અને આ સોંગમાં મેં દર્શાવ્યું હતું કે ભાઈ તમામ દેવી દેવતાઓ છે ને એ આપણા મા બાપ માં જ છે અને આ સોંગ સ્પેશિયલ મેં મા બાપ ઉપર બનાવ્યું હતું અને આ છેલ્લું સોંગ ગાવ છે એના પછી મને હેમંતભાઈ બારોટ ધૂમ પડાવશે અને ત્યારે હો મારી માં છે મારી જાન મારા પપ્પા મારી સાન રોજ નારી રાણીને દેખાડશે, રોજ નારી રાણીને દેખાડશે. લગ્નનું કારણ આવશે જ રાજા, લગ્નનું કારણ